હવે વાત કરીશું વિધાનસભાની પેટા ચૂંટણીની। મહેસાણામાં કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। કોંગ્રેસ પેટા ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી છે। અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહિલ આમાં હાજર રહ્યા। આગામી 19 જૂને પેટા ચૂંટણી યોજાવાની છે। કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરવાના હતા। કડીમાં કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પ્રહાર કર્યા અને ગેનીબેને કહ્યું કે આ ચૂંટણી વિચારધારાની ચૂંટણી છે। કડીની જનતા હોશિયાર છે, કોંગ્રેસને જ મત આપશે। કરસનભાઈ ભલા માણસ હતા, કામ કરી જાણતા હતા। એમને ધારાસભ્ય તરીકે સ્વતંત્રતા ન મળી તેવું અમિત ચાવડાએ જણાવ્યું। કહ્યું કે ભલે તેઓ એમએલએ હતા પણ નિર્ણય બીજેથી લેવાતા હતા। ભાજપના રાજમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલતું હોવાનું શક્તિસિંહે જણાવ્યું। કહ્યું કે 3 ગામની તપાસ થઈ, 71 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો। આપના હાથમાં બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકશાહીનો પાયો એ બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં મતનો અધિકાર એ જનતા જનાર્દન પાસે છે। મત આ મળે, જીતે ને સત્તામાં બેસે, પણ સત્તામાં બેઠા પછી જો અહંકાર કરે ને તો એને પાછો ધૂળ ભેગો કરવાનો અધિકાર પણ આપ સૌને છે, મતદાતાઓ। રમેશભાઈના માટે તમામ લોકો એક વાત કરે કે કડીની અંદર કોઈ અસામાજિક તત્વો કોઈને હેરાન કરતા હોય તો અડધી રાતે પણ રમેશભાઈ ધારાસભ્ય હતા તો આવીને વચ્ચે ઉભા રહેતા। આ આવી નથી કહેતા, કડીના મતદારોને આગેવાનો કહે છે। ત્યારે હું સૌને વિનંતી કરવા માટે કરીને છેક બનાસકાંઠાથી આવી છું। આમ તો તમને બધાને ખબર છે કે અમે બધા આપણે બધા કોંગ્રેસને સમર્પિત જે વિચારધારા વાળા છે। આ ચૂંટણી એ વિચારધારાની ચૂંટણી હોય। એક બાજુ અંદરો અંદર ઝઘડા કરાવવા, ધર્મ અમે ભાઈઓ અમે સમાજ અમે ઝઘડા કરાવવા, અને એક વિચારધારા છે કે આજે જેને કોંગ્રેસનો કેસ પહેર્યો અત્યારે આપવા માટે અમારી પાસે કાંઈ નથી, પણ એ વિચારધારાને મારો વ્યક્તિગત અનુભવ રહ્યો છે કે આ કડીના જે ધારાસભ્યશ્રીઓ ચૂંટાયા એની સાથે મને પણ કામ કરવાની તક મળી છે। 2002 થી 7 સુધી બળદેવજીભાઈ ચૂંટાયા, એમની સાથે પણ કામ કર્યું। ત્યાર પછી આપણા બીજા એક કાકા ચૂંટાયા, એમની સાથે પણ કામ કર્યું। ત્યાર પછી રમેશભાઈ ચૂંટાયા, એમની સાથે પણ કામ કરવાની તક મળી, અને ત્યાર પછી કરશનભાઈ ચૂંટાયા, એમની સાથે પણ કામ કરવાની તક મળી। પણ છેલ્લા ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશનભાઈને આજે યાદ એટલા માટે કરું કે ખૂબ ભલા માણસ, પણ અહીંની જનતાએ જે અપેક્ષા સાથે એમને ચૂંટીને મોકલ્યા હતા કે ભલે એમના પક્ષની સરકાર હોય પણ કડીના કોઈ સામાન્ય માણસનો પ્રશ્ન આવશે તો એ સરકાર સામે લડતા કે બોલતા પણ ક્યારેય પાછી પાની નહીં કરે।